નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદમાં 1300થી વધુ મતદારોના નામ કમી કરવાના પ્રયાસની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ બતાવવામાં આવ્યો અને નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। આમોદમાં 1300થી વધુ મતદારોના નામ કમી કરવાના પ્રયાસ સામે વિરોધ દર્શાવવામાં આવ્યો। કોંગ્રેસે મામલતદાર હાજર ન હોવાથી નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું। ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક મોટો વિવાદ સામે આવ્યો છે। આમોદ શહેરના અંદાજે 1300થી વધુ મતદારોના નામ કમી કરવા માટે ભાજપના આગેવાનો દ્વારા ફોર્મ નંબર 7 ભરીને વાંધા અરજીઓ રજૂ કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે। આ પ્રક્રિયા અન્યાયી ગણાવીને કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। મામલતદારને સુપ્રત કરવામાં આવેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવે છે કે કોઈ એક ચોક્કસ પક્ષના ઇશારે મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવીને આ ગેરકાયદેસર વાંધા અરજીઓ કરવામાં આવી છે। કોંગ્રેસ નેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે જે મતદારો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેઓ વર્ષોથી અહીં કાયમી વસવાટ કરે છે અને તેમની પાસે તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે। તેમણે વધુમાં પણ ઉમેર્યું છે કે વાંધા અરજી કરનારાઓ પાસે કોઈ જ તાત્કાલિક કારણ કે દસ્તાવેજી પુરાવા નથી। આ પ્રક્રિયા લોકશાહી અને બંધારણને આપેલા મતાધિકાર પર તરાપ સમાન છે। આવેદનપત્રમાં વધુ જણાવતા KBLO દ્વારા અગાઉ સ્થળ તપાસ કરીને ફોટોગ્રાફ્સને પુરાવો લેવામાં આવ્યા હોવા છતાં રાજકીય કિન્નાખોરી રાખીને મતદારોને હેરાન કરવામાં આવી રહ્યા છે। જો ખોટી રીતે કોઈના મતાધિકાર છીનવવાનો પ્રયાસ થશે તો આ મામલે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કોંગ્રેસે માંગ કરી છે કે આવી પાયાવિહોણી વાંધા અરજીઓ તાત્કાલિક રદ કરવામાં આવે અને ખોટી રીતે હેરાન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ભરૂચ જિલ્લામાં આજે આમોદ નગર રોડ પર છે। આમોદ નગરના લોકો સાથે આજે મામલતદાર ઓફિસે અમે રજૂઆત કરી છે, અમારું આવેદન પાઠવેલું છે। આમોદ નગરમાં આજે વાત કરું, ભરૂચ જિલ્લાની સમગ્ર 5 વિધાનસભા વાત કરું તો કાલે વાંધો ઉઠાવવાનો છેલ્લી તારીખ હતી 18 તારીખ। તો નંબર 7નું ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો બિલકુલ બોખલાઈ ગયેલા। ત્યારે એવો એક ખોટી રીતે કાલે હજારોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં દરેક વિધાનસભા વાર આંકડો આવશે, હમણાં દરેક વિધાનસભા વાર એ લોકોએ વાંધો લીધેલો છે। ત્યારે જે લોકોએ પ્રૂફ વગર આજે આમોદ નગરમાં અમે તપાસ કરી, અહીંયા આવેદન પાઠવેલું છે, ત્યારે પ્રૂફ વગર, કોઈ પણ જાતના પ્રૂફ વગર જેનું મેપિંગ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, તો એક જ કોમના ચોક્કસ ટાર્ગેટ કરી આમોદ નગરમાં 1300થી વધુ એક જ જ્ઞાતિના લોકોને સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। તેની સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। વાંધો હોય, ખોટો હોય તો તમે મત કરી નાખો, ના નથી, પણ ચોરી કરીને તમારે જીતવું છે, અમે ચલાવી નથી લેવાના। અને જેની સામે આ ખોટી રીતે વાંધો લીધેલો છે, જેને ખોટું પ્રૂફ વગર કરેલું છે, જેનું નામ લીધે છે અંદર, એની અમે ગુનો બને છે, એની અમે FRI કરવાની છે, અમે નોંધ આપેલી છે અને એની અમે FRI અમે કરીને રહીશું। ખોટી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું, કોઈ સંજોગોમાં એક પણ મત નહીં કરવા નહીં દે। ને જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે એ ચમરબંધી હશે, એને પણ અમે છોડવાના નથી। વાંધો ઉઠાવનાર કોણ છે એની અમે યાદી બૂથ વાઇઝ માગી છે। બૂથ વાઇઝ યાદી આવ્યા પછી એ અમે અમારી પછી જણાવીશું।